નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અર્થ સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે કાવ્ય 1 શીખી ગયા. હિન્દીમાં કાવ્ય 1 તેરી હે જમી. તો એ કાવ્યની અંદર આપણે સ્વાધ્યાય લખ્યું અને એમાં આપેલું જે ભાષા સજ્જતા છે એ ભાષા સજ્જતાની અંદર વ્યાકરણ આપેલું છે. અને વ્યાકરણ છે વચન પરિવર્તન, કે વચન પરિવર્તન કઈ રીતે કરાય, પછી ઉપસર્ગ કઈ રીતે આવે, ત્યાર પછી પ્રત્યય કેવી રીતે લાગે. તો એ બધું વ્યાકરણ આપણે સમજવાનું છે. અને વ્યાકરણ જે પણ પીડીએફ લેખન કાર્ય માટે આપવામાં આવે એ તમારે વ્યાકરણ નોટમાં લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારી પાઠ્યપુસ્તકમાં તમે જોશો તો આ રીતે તમને ભાષા સજ્જતાનું પેજ નંબર 3 ઉપર ભાષા સજ્જતા આપી છે. તેમાં ઉપર હેડિંગ વાંચો, વચન પરિવર્તન. તો વચન પરિવર્તન એટલે શું એનો અર્થ આપણે સમજીશું. તો वचन परिवर्तन यानी शब्दों के जिस रूप से संख्या का बोध होता है उसे वचन कहते हैं. हिंदी में वचन 2 है, एक वचन और दूसरा बहुवचन. तो આપણે જે શબ્દોથી એટલે કે શબ્દોના જે રૂપથી આપણને સંખ્યાનું જ્ઞાન થાય એને આપણે શું કહીશું? વચન. અને હિન્દીમાં આવા 2 વચન છે, એક છે એક વચન અને બીજું બહુવચન. એટલે આપણને ખબર પડે કે આ એક વચન છે કે બહુવચન છે, વધારે છે કે એક જ છે. તો વચન એટલે કે સંખ્યાનું જ્ઞાન કરાવે. તો એના 2 પ્રકાર છે, એક વચન અને બહુવચન. તો વિદ્યાર્થી મિત્રો, બહુવચન બનાવવા માટેના કેટલાક સામાન્ય નિયમ છે. એટલે કે बहुवचन बनाने के सामान्य नियम. तो नियम नंबर 1, आकारांत पुल्लिंग शब्दों का बहुवचन आ की जगह ए करने से होता है. तो તમને ઉદાહરણ ઉપર આપેલા જ છે કે આકારાંત પુલ્લિંગ શબ્દો હોય તો એની જગ્યાએ આપણે શું કરી દેવાનું? એ. આની જગ્યાએ એ મૂકવાથી એનું વચન પરિવર્તન થઈ જાય છે. તો ઉદાહરણમાં ઘણા બધા શબ્દો આપેલા છે. તાલા, તો આપણે તાલા બોલીએ તો શું ઉચ્ચાર આવે છે? આ. બરોબર? તો આની જગ્યાએ તમારે એ મૂકવાનો છે. તો શું થશે? તાલે. તો બોલીએ ત્યારે એનો ઉચ્ચાર પાછળ થાય છે. તાલા, તાલે. લડકા, લડકે. ઘોડા, ઘોડે. બેટા, બેટે. તો આ રીતે જે ઉદાહરણો આપેલા છે એ તમારે ધ્યાનપૂર્વક વાંચવાના. બીજો નિયમ જુઓ. બીજા નિયમમાં શું છે? अकारांत स्त्रीलिंग शब्दों का बहुवचन करने के लिए शब्दों के अंत में ए जोड़ दिया जाता है. तो ए केवो अर्धचंद्र बिंदु वाળો ए જોડવાનો છે. અકારાંત સ્ત્રીલિંગ શબ્દો. પહેલા આપણે આકારાંત પુલ્લિંગ શબ્દો જોયા. બીજા નિયમમાં અકારાંત હોય એટલે કે પાછળ અ બોલાતું હોય, સ્ત્રીલિંગ શબ્દ હોય, અકારાંત સ્ત્રીલિંગ શબ્દો હોય એમાં પાછળ અ બોલાતું હોય તો એવા સ્ત્રીલિંગ શબ્દોનું બહુવચન કરીએ તો એની પાછળ શું જોડવામાં આવે છે? એ. પણ એ કેવો? અર્ધચંદ્ર બિંદુ વાળો. તો જોઈએ ઉદાહરણ. તો રાત, તો રાતે. બહન, બહને. કિતાબ, કિતાબે. ભેંસ, ભેંસે. દીવાર, દીવારે. આંખ, આંખે. સડક, સડકે. બાત, બાતે. તો આ રીતે આ બધા જે શબ્દો છે એ સ્ત્રીલિંગ શબ્દો છે, એની પાછળ એ લગાવવાથી
શું બની જાય છે? બહુવચન. હવે ત્રીજો નિયમ જોઈએ. તો ત્રીજા નિયમમાં આકારાંત સ્ત્રીલિંગ શબ્દો એને બહુવચન બનાવવા માટે અંતમાં એ જોડવામાં આવે છે. અર્ધચંદ્ર બિંદુવાળો એ. તો લતા, લતાએ, કન્યા, કન્યાએ, બાલા, બાલાએ. તો ઉપર આપણે જોઈએ તો અનો ઉચ્ચાર થાય છે. અને આ નિયમમાં શું છે? આકારાંત એટલે કે આનો ઉચ્ચાર થાય છે. બંને સ્ત્રીલિંગ શબ્દો જ છે, પણ એકમાં અનો ઉચ્ચાર થાય છે, બીજામાં આનો. તો આ રીતે ઉદાહરણ પ્રમાણે તમારે બહુવચન કરવું. તો આની જગ્યાએ શું મૂકવાનું? એ. ત્યાર પછી ઈકારાંત સ્ત્રીલિંગ શબ્દ હોય તો તમારે અંતમાં શું લગાવવાનું? યા. જેમ કે ઉદાહરણમાં આપ્યું છે તિથિ તો તિથિયા, વિધિ વિધિયા, લિપિ લિપિયા, જાતિ જાતિયા, પંક્તિ પંક્તિયા, નીતિ નીતિયા. તો આ રીતે ઈકારાંત સ્ત્રીલિંગ શબ્દો છે બધા, પણ અંતમાં શું જોડાયું છે? યા. તો યા જોડવાના કારણે એ શું બની ગયું? બહુવચન. ત્યાર પછી ઈકારાંત સ્ત્રીલિંગ શબ્દ એને બહુવચન બનાવવાનું હોય તો અંતમાં મોટો ઈ હોય કે નાનો ઈ, એ બંનેની જગ્યાએ શું આવશે? યા. એટલે કે રસ્વ ઈ હોય કે દીર્ઘ ઈ હોય, છતાં પણ શું આવશે? યા. અર્ધચંદ્ર બિંદુવાળો યા. તો આ રીતે એના પણ ઉદાહરણ આપેલા છે. સખી સખિયા, ખિડકી ખિડકિયા, મછલી મછલિયા, ચોટી ચોટિયા. તો આ રીતે ઉદાહરણ પ્રમાણે તમારે નિયમ નંબર જોવાનો કે શું લગાવવાથી શું બને. બરાબર? આપણે અકારાંતવાળું જોયું. તો અકારાંતમાં શું હતું? પુલ્લિંગ શબ્દ હોય તો શું બની જાય? બોલો. અકારાંત કે ફલ હોય તો ફલ, આમ હોય તો આમ, બાલક હોય તો બાલક. તેમાં બદલાતા નથી, બહુવચન થતું નથી. પછી ઈકારાંતવાળું હોય તો ઈકારાંત પુલ્લિંગ શબ્દ બહુવચનમાં બદલાય નહીં. જેમ કે વ્યક્તિ હોય તો એનું વ્યક્તિ જ રહે, કવિ હોય તો કવિ જ રહે, ઋષિ એનું પણ ઋષિ જ થાય, આદમી હોય તો એનું પણ આદમી જ રહે, અને વિદ્યાર્થી હોય તો એ પણ વિદ્યાર્થી જ રહે છે. એટલે કે રસ્વઈકારાંત હોય તો દીર્ઘઈકારાંત પુલ્લિંગ શબ્દનું બહુવચન થતું નથી. તો આ રીતે ઈયા અંતવાળા જે શબ્દો હોય એ શબ્દોનું બહુવચન કરવા માટે પણ શબ્દના અંતમાં યાની જગ્યાએ અર્ધચંદ્ર બિંદુવાળો યા કરવામાં. યનેકાનો યા એની જગ્યાએ યાની ઉપર શું કરવાનું? અર્ધચંદ્ર બિંદુ. તો તે થઈ જશે બહુવચન. પુડિયા તો પુડિયાનું પુડિયા જ રહે, પણ ઉપર શું આવશે? અર્ધચંદ્ર બિંદુ. તો એ બહુવચન બની જશે. જેમ કે ચીડિયા તો ચીડિયા એ શબ્દ બંને એક જ જેવો લખાય, પણ ઉપર અર્ધચંદ્ર બિંદુ આવવાના કારણે શું થઈ જશે? બહુવચન. એ રીતે આપણે સ્ત્રીલિંગ શબ્દો અને પુલ્લિંગ શબ્દો બંને ઉપર ઉદાહરણમાં તમારા ચોપડીમાં જુઓ આપેલા જ છે, તો એ પ્રમાણે તમારે ધ્યાનથી લખવા. પછી ઉકારાંત શબ્દ. તો ઉકારાંત શબ્દોમાં વસ્તુ તો એનું એ થઈ જશે, તો વસ્તુ એ. ધેનુ તો ધેનુ એ, ધેનુ એટલે ગાય, ધેનુ ધેનુ એ. ઋતુ ઋતુ એ. તો ઉકારાંત સ્ત્રીલિંગ શબ્દોના અંતમાં એ જોડવાથી એ બહુવચન બની જાય છે. પછી મોટો ઉકારાંત, વધુ વધુએ, જુ જુએ. तो आ रीते उकारांत स्त्रीलिंग शब्दों में ऊ का ऊ करने से ऊ का ऊ करके ए लगाने से बहुवचन बनता है. ત્યાર પછી છે ઔકારાંત,
જેમાં 2 માત્રા આવતી હોય તેવા શબ્દો. તો ગૌ આપ્યું હોય તો એનું બહુવચન શું થશે? ગૌવે. પાછળ એ લાગી જશે. તો અવકારણ સ્ત્રીલિંગ શબ્દોના અંતમાં એ લગાવવાથી શું થાય છે? બહુવચન બની જાય છે. ત્યાર પછી એક વર્ગ બતાવ્યો હોય, કોઈ સમૂહ બતાવ્યું હોય, તો આ બધું બોધ કરવા માટે, એટલે કે એ બધાનું જ્ઞાન મેળવવા માટે પાછળ ગણ, વર્ગ, વૃંદ, જન આવા બધા શબ્દો જોડવાથી પણ એ બહુવચન બની જાય છે. જેમ કે પ્રજાજન, પાઠકગણ, લેખક વૃંદ, મજૂર વર્ગ, ગુરુજન, ગુરુ તો ગુરુજન, શ્રોતા તો શ્રોતાગણ, પ્રજા તો પ્રજાજન, છાત્ર તો છાત્રગણ. આ રીતે અમુક શબ્દો જેમાં સમૂહની આપણને જ્ઞાન થતું હોય કે આમાં કંઈક સમૂહ બતાવ્યું છે, કોઈ જૂથ બતાવ્યું છે, કોઈ દલ બતાવ્યું છે, તો આવા સમૂહનું જ્ઞાન આપણને જે શબ્દોમાં થતું હોય તો એ શબ્દ, એ અક્ષરવાળો જે શબ્દ છે એ શબ્દ લગાવવાથી આપણે એને બહુવચન બનાવી શકીએ છીએ. તો અહીંયા તમારા પાઠ્યપુસ્તકમાં ખાલી જગ્યા સ્વરૂપે પણ તમને વચન પરિવર્તન આપેલું છે. તો નદી છે તો એનું વચન પરિવર્તન શું થશે? નદિયા. તમારે યા લગાવવો પડશે, અર્ધચંદ્ર બિંદુવાળો યા. કિતાબ તો એનું થશે કિતાબે, એમાં એ લાગશે. દરવાજે તો એનું થઈ જશે દરવાજા. કલા તો કલાએ. કૌવા એનું પણ થશે કૌવે. ધાતુએ તો હવે એનું એક વચન તમારે કરવાનું છે ધાતુ, કારણ કે અહીંયા બહુવચન આપેલું જ છે ધાતુએ. સડકે તો આ પણ બહુવચન છે, તો તમારે એક વચન કરવું પડશે સડક. અને કુત્તા એનું બહુવચન થશે કુત્તે. ત્યાર પછીનું છે ઉપસર્ગ. તો ઉપસર્ગ એટલે શું? તો ઉપસર્ગ એટલે કે એવા શબ્દો જેમાંથી આપણને સાર્થક શબ્દોની પૂર્વે લગાવવામાં આવતો હોય, એટલે કે શબ્દોની આગળ આવતો શબ્દ. બરાબર? ઉપસર્ગ એટલે મૂળ શબ્દની પહેલાં લગાવવામાં આવતો અક્ષર. તો હિન્દીમાં આપણે એને શું કહીશું કે મૂल शब्द के पहले लगाने वाले ऐसे अक्षरों का समूह जिसे हम उपसर्ग कहते हैं. तो उपसर्ग लगाने से कभी कभी शब्द का अर्थ अधिक प्रभावशाली बन जाता है. जैसे यत्न होता है तो उसके आगे हम प्र लगा देते हैं तो क्या हो जाता है? प्रयत्न. बल होता है तो उसके आगे हम प्र लगा दे तो क्या होता है? प्रबल. गुण होता है तो उसके आगे हम दू लगा देते हैं तो क्या बन जाता है? दुर्गुण. गुण के आगे फिर हम नी लगा देते हैं तो क्या बन जाता है? निर्गुण. गुण के आगे हम स लगा देते हैं तो सगुण बन जाता है, और गुण के ही आगे हम अव लगा देते हैं तो क्या बनता है? अवगुण. वैसे ही योग, तो योग शब्द का हम देखते हैं उदाहरण. तो योग के आगे प्र उपसर्ग लगाने से क्या बनता है? प्रयोग. फिर योग के आगे सम लगाने से क्या होता है? संयोग. फिर वी लगाने से वियोग, और योग के आगे उप लगाने से क्या बन जाता है? उपयोग. उसके बाद देश है तो देश के आगे हम स्व लगा देते हैं तो क्या हो जाता है? स्वदेश. और उसके आगे वी लगाते हैं तो क्या बन जाता है? विदेश. देश के आगे हम अनु लगा देते हैं तो क्या बन जाता है? अनुदेश. और उसके आगे उप लगा देते हैं तो बन जाता है उपदेश. तो इस तरह शब्द के आगे, यानी मूल शब्द के आगे कोई भी अक्षर लगा देने से वो उपसर्ग बन जाता है.
इसके बाद आता है प्रत्यय। तो प्रत्यय यानी शब्द के अंत में लगाने वाला अक्षर। तो पहले हमने देखा कि शब्द के आगे एक शब्द जोड़ दिया जाता है तो वो बन जाता है उपसर्ग। अब आता है प्रत्यय। तो शब्द के पीछे, तो शब्द के अंत में लगने वाला अक्षर, उसे हम क्या कहते हैं? प्रत्यय। जैसे हमारी पाठ्य पुस्तक में दिया गया है चल शब्द, तो उसके पीछे ता प्रत्यय लगा दिया गया है, तो क्या बन जाता है? चलता। खा, तो या प्रत्यय लगाया तो क्या बन गया? खाया। सुन, उसके पीछे कर प्रत्यय है तो सुनकर। पढ़ के पीछे आई प्रत्यय है तो पढ़ाई। खेल और उसका प्रत्यय औना तो बन जाता है खिलौना। गाड़ी और उसके पीछे प्रत्यय है वाला तो गाड़ी वाला। भूख और प्रत्यय है आ तो बन जाता है शब्द भूखा। लड़का, उसका प्रत्यय है पन तो लड़कपन। इंसान वत्ता इयत तो इंसानियत। प्रत्यय को जोड़ने से इंसा वत्ता इयत तो इंसानियत। खाट, उसका प्रत्यय जोड़ दिया गया इया तो हो गया खटिया। बल, उसका प्रत्यय जोड़ दिया साली तो बन गया बलशाली। झगड़ा, उसका प्रत्यय आलू तो झगड़ालू। बाबू, प्रत्यय लगा दिया आइन तो क्या हो गया? बबुआइन। शेर, प्रत्यय लगा दिया नी तो बन गया शेरनी। भीख, प्रत्यय लगाया आरी तो बन गया भिखारी। तो इस तरह हमने पहले देखा कि उपसर्ग, तो शब्द के आगे जो शब्द आता है उसे हम उपसर्ग कहते हैं, और शब्द के अंत में जो शब्द जोड़कर नए शब्द का निर्माण होता है उसे हम प्रत्यय कहते हैं। तो हमने देखा वचन परिवर्तन, अकारांत हो, आकारांत। तो जैसे मैंने नियम बताए वैसे नियम के अनुसार आपको वचन परिवर्तन करना होगा। एक बार ध्यान से अपनी पाठ्य पुस्तक में काव्य नंबर 1 उसमें दी गई पेज नंबर 3 की भाषा सज्जता में वचन परिवर्तन, पेज नंबर 4 और पेज नंबर 5 सबको आपको ध्यान से पढ़ना है। पेज नंबर 5, 6 और 7, 3 से लेकर 7 तक सब आपको ध्यानपूर्वक पढ़ना है और इसका लेखन कार्य भी करना है, जो मैं आपको PDF के द्वारा भेजूंगी। बाय।